નમસ્કાર. ભારતમાં ચૂંટણીઓ કોઈ તહેવારથી ઓછી નથી હોતી, ખરું ને? પણ આ બધાની પાછળ જે રાજકીય પક્ષો છે એ આપણી લોકશાહીને ચલાવવામાં કેટલો મોટો ભાગ ભજવે છે. આજે આપણે બસ એ જ સમજવાના છીએ કે આ આખી પક્ષ પ્રણાલી આખરે કામ કેવી રીતે કરે છે. તો ચાલો શરૂ કરીએ. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે. જરા વિચારો, 1 અબજથી પણ વધારે લોકો, કરોડો અલગ અલગ મંતવ્યો અને અસંખ્ય જરૂરિયાતો. આટલી બધી વિવિધતાવાળા દેશનું શાસન ચાલે છે કેવી રીતે? આ જે જટિલ સવાલ છે ને, એનો જવાબ આપણી લોકશાહીના એક મુખ્ય આધારસ્તંભમાં છુપાયેલો છે. અને એ જવાબ છે રાજકીય પક્ષ. હવે જો, દેશના દરેક નાગરિક માટે સંસદમાં જઈને સીધા નિર્ણયો લેવા તો શક્ય નથી. એટલે જ આપણે આપણા પ્રતિનિધિઓને ચૂંટીએ છીએ. અને આ આખી પ્રક્રિયાને શક્ય બનાવવાનું કામ કરે છે રાજકીય પક્ષો. સાચું કહું તો એ લોકો અને સરકાર વચ્ચે એક પુલ જેવું કામ કરે છે. તો આ રાજકીય પક્ષ એટલે શું? એનું અસ્તિત્વ શા માટે આટલું જરૂરી છે? ચાલો સૌથી પહેલા એની એકદમ મૂળભૂત વ્યાખ્યા અને એની લાક્ષણિકતાઓને સમજી લઈએ. જો એકદમ સરળ શબ્દોમાં સમજવું હોય તો રાજકીય પક્ષ એટલે એવા લોકોનું એક સંગઠન જે દેશની સમસ્યાઓ અને તેના ઉકેલો વિશે લગભગ એક સરખા વિચારો ધરાવતા હોય. એમનો મુખ્ય ધ્યેય એક જ હોય છે: ચૂંટણી જીતવી, સરકાર બનાવવી અને પછી પોતાની વિચારધારા પ્રમાણે દેશની નીતિઓ નક્કી કરવી. પ્રોફેસર મેકાઈવરની આ વ્યાખ્યા વાતને વધુ સ્પષ્ટ કરે છે. અહીં 2 શબ્દો પર ખાસ ધ્યાન આપવા જેવું છે: ચોક્કસ સિદ્ધાંત અને બંધારણીય માર્ગો. આનો મતલબ એ થયો કે દરેક પક્ષ કોઈકને કોઈક વિચારધારા પર આધારિત હોય છે અને સત્તા મેળવવા માટે ફક્ત લોકતાંત્રિક અને કાયદાકીય રસ્તાઓનો જ ઉપયોગ કરે છે. તો આ બધી વ્યાખ્યાઓનો સાર શું નીકળ્યો? પહેલું, રાજકીય પક્ષ નાગરિકોનું એક સંગઠિત જૂથ છે. બીજું, એ સમાન રાજકીય વિચારો પર ચાલે છે. ત્રીજું, એમનો મુખ્ય ધ્યેય ચૂંટણી દ્વારા સત્તા મેળવવાનો છે. અને આ બધું જ અંતે તો લોકોના હિત માટે કરવામાં આવે છે. ઓછામાં ઓછું સિદ્ધાંતો તો આવો જ છે. સારું, વ્યાખ્યા તો આપણને બરાબર સમજાઈ ગઈ. પણ આ પક્ષોનું રોજબરોજનું કામ શું હોય છે? તેઓ ખરેખર કરે છે શું? ચાલો હવે લોકશાહીમાં એમના મુખ્ય કાર્યો પર એક નજર કરીએ. રાજકીય પક્ષોના મુખ્ય 6 કાર્યો છે. જુઓ, તેઓ એક સરખી વિચારધારા ધરાવતા લોકોને ભેગા કરે છે, એટલે કે સંગઠિત કરે છે. પછી જાહેર મુદ્દાઓ પર ચર્ચા કરીને લોકમત ઘડે છે અને ચૂંટણી પ્રચાર દ્વારા લોકોને રાજકીય રીતે જાગૃત પણ કરે છે. જે પક્ષ બહુમતી મેળવે એ સરકાર બનાવે છે, પણ જે પક્ષ હારી જાય છે ને, એનું કામ પણ એટલું જ મહત્વનું છે. એ વિરોધ પક્ષ તરીકે સરકારની નીતિઓની ટીકા કરે છે અને સત્તાને નિરંકુશ બનતી રોકે છે. આ ટૂંકમાં કહીએ તો રાજકીય પક્ષો એક 2-વે ટ્રાફિક જેવું કામ કરે છે. એ જનતાની ફરિયાદો અને અपेक्षाओं सरकार સુધી પહોંચાડે છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.